પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. માર્ચ મહિનામાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાના કારણે હોળી આસપાસ પલટાશે વાતાવરણ. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વાતાવરણ પલટાઈ શકે. સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ જોવા મળશે વાદળછાયું વાતાવરણ. અંબાલાલ પટેલના મતે 8 થી 12 માર્ચ દરમિયાન ગરમીમાં વધારો થશે. જોકે 14 માર્ચ બાદ વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે ગરમીમાં સામાન્ય ઘટાડો થશે. એપ્રિલ મહિનામાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની રાજ્યમાં અસર વર્તાઈ શકે છે. હવામાન પલટાના કારણે એપ્રિલમાં કાળઝાળ ગરમીની શક્યતા ઓછી છે. વડાપ્રધાન મોદીના કાર્યક્રમની સુરક્ષા મહિલા અધિકારીઓ અને જવાનોએ સંભાળી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મહિલા સશક્તિકરણ અને મહિલા કૌશલ્યનો સંદેશ આપવા ગૃહ વિભાગનો નવતર પ્રયોગ છે. ગુજરાતના સિનિયર આઈપીએસ અધિકારી નિપુણા તોરવણેની આગેવાનીમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. તમામ સુરક્ષા મહિલા પોલીસ કર્મીઓ સંભાળે તેવું આયોજન. પીએમ મોદીના સુરક્ષામાં રહેલા આઈપીએસ નિપુણા તોરવણેની TV9 સાથે વાતચીત કહ્યું કે આ અનુભવ અમારા માટે મહત્વપૂર્ણ રહ્યો છે. જે કામ પોલીસમાં પુરુષો સારી રીતે કરી શકે છે એ મહિલા અધિકારી અને કર્મચારીઓ પણ કરી શકે છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગીર સોમનાથના કોડીનારની મુલાકાતે સહકારી શુગર મિલના પુનરુત્થાનના શુભારંભ સમારોહમાં ભાગ લીધો છે. કહ્યું કે પીએમ મોદી ઇથેનોલનો ઉપયોગ લાવ્યા, ઇથેનોલને વીજળીના માધ્યમથી જોડી ખેડૂતોને અન્નદાતાની સાથે ઉર્જાદાતા બનાવ્યા. લોકલ ખેડૂત હવે ગ્લોબલ બાયોફ્યુઅલ પ્રોડ્યુસર બનશે. ગૃહપ્રધાન અમિત શાહ સોમનાથ મહાદેવના દર્શને આવ્યા. અમિત શાહ અને તેમની પત્નીએ સોમનાથ દાદાને જળાભિષેક કરી પૂજા અર્ચના કરી. ઉપરાંત ધ્વજ પૂજા અને મહાપૂજાનો સંકલ્પ કર્યો. અમિત શાહ સોમનાથ મંદિર ટ્રસ્ટમાં ટ્રસ્ટી પદે સેવા આપે છે. ત્યારે મંદિરના વિકાસ અને યાત્રી સુવિધાની વિવિધ યોજના અંગે માહિતી મેળવી. રાહુલ ગાંધીનું કોંગ્રેસના નેતા પર બોલ્યા. ભાજપના નેતા યજ્ઞેશ દવે સત્તા પર આવવા માટે જમીની લેવલ પર કામ કરવું પડે છે. કોંગ્રેસના પગ જમીન પર છે જ નહીં. જ્યાં જમીન નથી ત્યાં મકાન બનાવવાના સપના કોંગ્રેસ જુએ છે.